નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યા છે, જેને લઈને ત્યાં વસતા પ્રવાસી ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે વડાપ્રધાનના સ્વાગત માટે મેલબોર્ન મીટ્સ મોદી ઇવેન્ટ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઇવેન્ટ્સમાં વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અધ્યારુ પણ સહભાગી થવાના છે. વિશ્વભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ડંકો વગાડી રહી છે. ત્યારે આગામી 9 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં વધુ એકવાર મોદી મેજિક જોવા મળશે. મેલબોર્ન મીટ્સ મોદી ઇવેન્ટ્સને લઈને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયમાં અનેરો થનગનાટ છે. આ વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે, જે ભારત માટે ગૌરવની ક્ષણ સાબિત થશે. આ આખી ઇવેન્ટમાં વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અધ્યારુ પણ સહભાગી થવાના છે. હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા યોગેશ અધ્યારુએ આ અંગે ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું છે કે વિદેશની ધરતી પર દેશના વડાપ્રધાનશ્રીને મળવાનો અને સાંભળવાનો આ એક અનેરો અને અદ્ભુત લહાવો છે, જેનું સૌભાગ્ય તેમને સાંપડ્યું છે. તેમણે આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનવા માટે પોતાનું સત્તાવાર રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. અત્યારે મારો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ચાલી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 9 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન મીટ્સ મોદી ઇવેન્ટમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ ઇવેન્ટમાં મેં પણ મારું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ ઇવેન્ટનો હું હિસ્સો બનવા જઈ રહ્યો છું. આ વિદેશની ધરતી પર આપણા વડાપ્રધાનશ્રીને મળવાનો આ એક અનેરો મને લાવો મળવાનો છે. ભારતીય સમુદાયના અહીંયા રહેતા તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે આપ પણ આ ઇવેન્ટમાં જોડાઓ અને ભારતમાં રહેતા આપણા ભારત દેશના સૌ નાગરિકોને પણ મારી અપીલ છે કે આપ પણ આ ઇવેન્ટ લાઈવ નિહાળી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે ભારતને આખા વિશ્વમાં ખૂબ મોટું ગૌરવ અપાવ્યું છે એનો હિસ્સો બનવાનું મને પણ આ સૌભાગ્ય મળ્યું છે. તો હું ખરેખર આ તબક્કે મારી જાતને ખૂબ ગૌરવવંતી અનુભવું છું કે વિદેશની ધરતી પર આપણા વડાપ્રધાનશ્રીની આ ઇવેન્ટમાં મને સામેલ થવાનો મોકો મળવાનો છે. સૌને પણ મારી બે હાથ જોડે નમ્ર અપીલ છે કે આપ પણ જોડાઓ. યોગેશ અધ્યારુએ ઓસ્ટ્રેલિયાથી ભારત અને વિદેશમાં વસતા તમામ નાગરિકોને બે હાથ જોડીને નમ્ર અપીલ કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ ભારતીયોને આ ઇવેન્ટમાં રૂબરૂ જોડાવા આહવાન કર્યું છે. સાથે જ ભારતમાં રહેતા કરોડો દેશવાસીઓને પણ આ ભવ્ય કાર્યક્રમ લાઈવ નિહાળવા માટે વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.